મારા પેશન્ટનો મને અચાનક ફોન આવ્યો કે મેડમ મને છાતીમાં ગાંઠ થઈ છે અને મને એવું લાગે છે કે શું એ કેન્સરની હશે તો હું શું કરીશ. એકદમ પેનિક થઈ ગયા. તો મેં એમને ખાલી એટલું સમજાવ્યું કે બેન તમે આરામથી રિલેક્સ થઈ જાઓ અને પહેલાં આટલી વસ્તુ જાણો કે જરૂરી નથી કે દરેક ગાંઠ કેન્સરની જ હોય, રાઈટ. અને અત્યારે યંગ ફિમેલમાં તો બહુ કોમન થઈ ગયું છે છાતીમાં ગાંઠ થવું. તો એના ઘણા બધા ક્રાઇટેરિયા છે. એક તો હોર્મોન્સમાં ચેન્જીસ થતા હોય એના કારણે થઈ શકે છે, સાદી પાણીની ગાંઠ પણ હોઈ શકે છે, અને ફાઇબ્રોઇડમાં કે નોન કેન્સરિયસ ગાંઠ પણ હોઈ શકે છે. તો એના માટે ટેન્શન લેવાની જરૂર નથી. એના માટે ઘણી બધી બેસ્ટ મેડિસિન્સ છે કે તમે હોમિયોપેથી થ્રુ તમે ઇઝીલી રિમૂવ કરી શકો છો. ઇનકેસ હવે બીજો ક્રાઇટેરિયા કે ઇનકેસ જો તમારી એ ગાંઠ સતત વધતી રહેતી હોય એવું લાગે, તમારા નિપલના પાર્ટમાંથી ક્યારેક બ્લડ નીકળતું હોય, થોડું પાણી નીકળતું હોય કે ડિસ્ચાર્જ નીકળતું હોય, છાતીનો જે ભાગ હોય એનું સ્કિનનું ટેક્સચર ચેન્જ થતું રહેતું હોય અને ક્યારેક ક્યારેક એ ગાંઠ આમ તમને ડિસ્કમ્ફર્ટ ફીલ કરાવતી હોય, જો એવું કોઈ પણ તકલીફ હોય તો તમારે ચોક્કસપણે ગાયનેકોલોજિસ્ટને બતાવવું જોઈએ. ઇનકેસ તમને એવું લાગે કે આ સાદી ગાંઠ છે, એના માટે કોઈ ટ્રીટમેન્ટ લેવી છે તો અમારો સંપર્ક કરો.